જંબુસરની નવયુગ વિદ્યાલયમાં ભવ્ય શૈક્ષણિક અને સન્માન સમારોહ યોજાયો। પૂર્વ ડીઈઓ જીવાભાઈ દાશા અને નવનિયુક્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું। જંબુસર સ્થિત નવયુગ વિદ્યાલય ખાતે શિક્ષણવિદોની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ પ્રેરણાદાયી અને શૈક્ષણિક કાર્યક્રમોનો ભવ્ય સમારોહ યોજાઈ ગયો। જંબુસર તાલુકાની 66 શાળાઓના આશરે 1600 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપીને શિક્ષણ યજ્ઞ ચલાવનાર પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી જીવાભાઈ દાશાનું શાળા પરિવાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળામાં નવસર્જિત 11 શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું। ભરતભાઈ પટેલ તરફથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ₹2000ની આર્થિક સહાય તથા ધોરણ 6 થી 10ના ઘડિયા કંઠસ્થ કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના ભાગરૂપે શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ હાથ ધરાયું હતું। સમારોહમાં જંબુસર તાલુકા શિક્ષણ અધિકારી શ્રી વિપુલભાઈ રોહિત, પૂર્વ ડીઈઓ તથા સાહિત્યકાર નૈશદભાઈ મકવાણા તેમજ કાર્યક્રમના અધ્યક્ષ જીવાભાઈ દાશાએ ઉપસ્થિત રહી પોતાની આગવી શૈલીમાં પ્રેરણાદાયી ઉદ્બોધન પૂરું પાડ્યું હતું। સમગ્ર સફળ આયોજન શાળાના ઉત્સાહી આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર, શાળા પરિવાર અને શાળા મંડળના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું। હું પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી જીવાભાઈ દાશા છું અને છેલ્લા કેટલાક સમયથી હું જંબુસર તાલુકામાં ગામડે મારી દીકરી સાથે છું અને ઘણા વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ જે રોજે રોજ થોડી એમ કે સંખ્યા અને ઘટતી જાય, નબળી થતી જાય, તો આ શાળાઓને ચેતનવંતી બનાવવા માટે હું કાર્ય કરી રહ્યો છું। તો આ નિમિત્તે શિક્ષણ યજ્ઞ જંબુસર તાલુકો ફેબ્રુઆરી 2026થી આ કાર્યક્રમ શરૂ કર્યો અને આ જિલ્લાના 68 શાળાઓ કે જેની અંદર ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓના આચાર્યો પાસેથી જે વિદ્યાર્થીઓએ 20 સુધીના ઘડિયા કંઠસ્થ કર્યા હોય તેમના પ્રમાણપત્રો મેળવી અને એ પછી જે તે શાળાઓએ રૂબરૂ જઈ અને બાળકોનો ટેસ્ટ લઈ અને એ જેના ઘડિયા સાચા પડ્યા હોય તેમને રૂબરૂ જે દાતાઓ છે એ ભરતભાઈ પટેલ ટેક્સાસ અમેરિકા અને મોદી સ્કૂલ્સ રાજકોટ એમના દાતાઓના એના સહયોગથી જે ઇનામો મળ્યા તે એ બધાને અર્પિત કર્યા। અને સૌથી અગત્યનું જે મારું જે આ કાર્ય છે તેમાં નવયુગ વિદ્યાલય જંબુસર તેમના આચાર્યશ્રી મારી પાછળ જ ઊભા છે અને તેમનો મને ખૂબ સહયોગ મળ્યો છે। તાલુકાના શિક્ષણ જે તંત્ર છે, ટીપીઓ છે, બીઆરસી છે, જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક માધ્યમિક બધાનો સાથ અને સહયોગ મળ્યો છે અને ખૂબ સંપન્ન થયો છે સારી રીતે। અને એને સમાપન વિધિ ગઈકાલે આ નવયુગ વિદ્યાલયમાં ખૂબ સરસ રીતે કરવામાં આવ્યો અને આજે 2-3 શાળાઓ બાકી છે તે પણ થઈ જશે। તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ તો ભગવાનનું કાર્ય છે અને ભગવાને જ મને સહાય કરી છે એનો અજાણ્યા વિસ્તારમાં આપણો અદ્ભુત સહયોગ મળ્યો છે, તો બધાનો આભાર, ધન્યવાદ।